નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સમાન સિવિલ કોડ અમલીકરણ બાબતે ભરૂચ જિલ્લાવાસીઓના સૂચનો મંતવ્યો લેવાયા. સમાન સિવિલ કોડના અમલીકરણ પર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠક. હોળી ધૂળેટીના ધાણી, ખજૂર, સેવની ખરીદીના માહોલ જામતો નથી. છેલ્લી ઘડીએ ગરાકી નીકળે તેવી વેપારીઓને આશા. બોર્ડ પરીક્ષા અને ઉત્તરવાહી ચકાસણીનો પ્રારંભ. એસએસસી માટે 6, એચએસસી સામાન્ય પ્રવાહ માટે 5 અને સાયન્સ પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો. દરેક શિક્ષક માટે દિવસમાં 40 ઉત્તરવાહી તપાસવાનું લક્ષ્યાંક. અંકલેશ્વર પાલિકા દ્વારા આરઆરઆર સેન્ટર શરૂ કરાયા. રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલના સૂત્રને સાર્થક કરવા પાલિકાનો પ્રયાસ. લોકો પોતાની બિનજરૂરી વસ્તુઓ અહીં મૂકી શકે છે. ભરૂચ એસઓજી પોલીસનું બિહારમાં સફળ ઓપરેશન. રિક્ષા ડ્રાઈવરનો વેશ ધારણ કરી 15 વર્ષથી ફરાર આરોપીને નાલંદાથી ઝડપી પાડ્યો. ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર તુષાર શાહ રોટરી ક્લબો ભરૂચની મુલાકાતે. ભરૂચ જિલ્લાની ટ્રાફિકની વધતી જતી સમસ્યા અને ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે. નર્મદાની બોરીદ્રા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળાની નોંધ યુનિસેફ ગુજરાતે લીધી. હવે આખા ગામને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા યુનિસેફ ન્યૂ દિલ્હીની સહયોગી સંસ્થા પુણે દ્વારા ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો મંતવ્યો મેળવવાના ભાગરૂપે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવ મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શોફની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રારંભે સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય ગીતા શ્રોફે ઉપસ્થિત સૌને આવકારી જણાવ્યું હતું કે લગ્ન, ભરણ પોષણ, રજીસ્ટ્રેશન વગેરેની બાબતમાં સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને યુસીસીનો મુદ્દો તૈયાર કરાશે. તેઓએ ઉપસ્થિત સૌને સ્પષ્ટ અભિપ્રાય આપવા અનુરોધ કર્યો હતો. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ અને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે. વધુમાં સમિતિના સભ્ય દક્ષેશ ઠાકરે કહ્યું હતું કે રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જરૂરી છે. ત્યારે સમાન સિવિલ કોડને લઈ પોતાના સૂચનો, મંતવ્યો આપવા અંગે ગુજરાત સરકારના પોર્ટલની વિગતો આપી હતી. આ બેઠકમાં ધાર્મિક સંસ્થાના વડાઓ, કોલેજના આચાર્યો, કાયદાના નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, મહિલાઓના અધિકારો, વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ બેઠકમાં ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ, કાયદાના નિષ્ણાંતો, ધાર્મિક સંસ્થાના વડાઓ, કોલેજના આચાર્યો, સામાજિક કાર્યકર તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જે મુજબ કોન્સ્ટિટ્યુશનમાં જણાવેલ વિષય પર કાયદા ઘડી શકાય. કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 44 મુજબ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી અન્વયે યુસીસીનો કાયદો ઘડવામાં આવી શકાય. યુસીસી મારફતે જેન્ડર ઇક્વાલિટીને લાગુ પાડી શકાય. બંધારણના આર્ટિકલ 14 મુજબ સમાનતાના અધિકાર સંદર્ભે સ્ત્રી અને પુરુષને લગ્ન બાબતે, છૂટાછેડા બાબતે સમાનતાનો અધિકારનું રક્ષણ કરવા તેમજ મિલકત પરત્વેના અધિકાર બાબતની સમાનતા માટે પણ યુસીસી ખૂબ જ જરૂરી છે. યુસીસીના આધારે જ બિનસાંપ્રદાયિકતા તેમજ ધર્માંતરણ પણ અટકાવી શકાય, જેથી મારું યુસીસીને સંપૂર્ણપણે સમર્થન છે. ગાંધીનગર ખાતેથી યુસીસી બારામાં ઓપિનિયન લેવા માટે સચિવશ્રીઓ પધારેલા છે અને અહીં અલગ અલગ જાતિ સમુદાયના લોકોએ પોતપોતાના અભિપ્રાય આપેલા છે. હું યુસીસીનું સમર્થન કરું છું, કેમ કે યુસીસી અહીં લાગુ પડશે ગુજરાતમાં તો એક માનવીય કાયદો બનશે. કેમ કે યુસીસીનું જો અસ્તિત્વ નહીં હોય
તો જેમ અત્યારે ચાલે છે એ પ્રમાણે કોઈ એક સ્ત્રી સાથે લગ્ન કરે છે તો કોઈ 4 સ્ત્રી સાથે લગ્ન કરે છે, કોઈ 2 બાળકો પેદા કરે છે તો કોઈ 10 બાળકો પેદા કરે છે. અને સ્ત્રીઓને પણ સંપત્તિમાં સમાન અધિકાર મળતો નથી. તે યુસીસીથી સમાન અધિકાર મળશે, એટલે હું યુસીસીનું સખત સમર્થન કરું છું. તમે સમર્થન કરો છો કે વિરોધ કરો છો? તો આદિવાસી સમાજને જે અત્યારે હર્ષ સંઘવીએ કીધું છે કે એમને બાકાત રાખવામાં આવે છે, પણ તે સિવાયના જે સમાજને આમાં આવરી લેવાની વાત કરવામાં આવે છે, તો અત્યાર સુધી જે આપણા સંવિધાનના હેઠળ આદિવાસીઓના હિત અને સમાનતાનું રક્ષણ કરવામાં નથી આવતું. તમારો સવાલ એ છે કે આ યુસીસી આવશે તો શું એ બધું સમાનતા અને હક અધિકાર અમને મળતા થઈ જશે? આ બધી જવાબદારી કોણ લેશે? આજે એટ્રોસિટીની વાત કરીએ તે આ કાયદા હેઠળ આવતી હોય છે, તો ત્યારે આદિવાસીઓને એમાં એમનો હક અધિકાર જળવાતો નથી, સન્માન જળવાતું નથી. એટલે આ બધા મુદ્દાઓનું વિશ્લેષણ થવું જોઈએ, તેના પર સંશોધન થવું જોઈએ. આદિવાસી સમાજમાંથી આવવા હું જ્યારે આજે આ બાબતો પર ક્લિયર નથી ત્યાં સુધી હું આ યુસીસીનું સમર્થન કરી શકું તેમ નથી. ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન. ભારતનું બંધારણ ધર્મની સ્વતંત્રતાને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપે છે. જે કલમ 25 ધર્મની સ્વતંત્રતા, આઝાદી અને કલમ 26 ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકારમાં સુરક્ષિત છે. વ્યક્તિગત કાયદા એ ધાર્મિક પરંપરાનો અભિન્ન ભાગ છે. લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવા જેવી બાબતો નિયમન કરે છે. સમાન કાયદો ઘડવો એ મજકૂર પરંપરાઓના લીધે હસ્તક્ષેપ સમાન છે. વધુમાં કલમ 29 લઘુમતીઓની જૂથોની સાંસ્કૃતિક ભાષાકીય ઓળખની રક્ષણની બાંયધરી આપે છે, જ્યારે કે યુસીસીનો અમલ એ વિવિધ ધર્મો અને આદિવાસી સમુદાયો પર તેમના વ્યક્તિગત રિવાજો અને પ્રથાઓને અવગણીને એકરૂપતા લાદવા સમાન છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 with attached washroom, and now it's master bedroom with attached balcony. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanni Group. હોળી ધૂળેટી પર્વની સાથે સંકળાયેલ ધાણી, ખજૂર, સેવ સહિતની સામગ્રીનો માહોલ હજુ જામી રહ્યો નથી. જોકે છેલ્લા દિવસે માં ગરાગી નીકળશે તેવો વેપારી આશા રાખી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની સાથે વિવિધ વાનગીઓ, ખાદ્ય પદાર્થો અતૂટ રીતે વણાઈ ગયેલા જોવા મળે છે, જેના વગર આ તહેવારોની ઉજવણીની કલ્પના પણ કરી શકાય તેમ નથી. રંગોના તહેવાર હોળી ધૂળેટીના તહેવારોમાં ધાણી, ખજૂર, સેવ સહિતના ખાદ્ય પદાર્થોનું અનેરું મહત્વ રહેલું છે. ખજૂર, ધાણી, સેવ, દાળિયા સહિતના હંગામી સ્ટોલ શક્તિનાથ લિંક રોડ, મક્તમપુર, જાડેશ્વર રોડ વગેરે લાગી ચૂક્યા છે. આ વર્ષે ગત વર્ષ કરતાં 10 થી 15% જેટલો જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, પણ હજુ જોઈએ તેવી ગરાગી જોવા મળી રહી નથી, જેના કારણે વેપારીઓના લલાટે ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે. પણ અંતિમ 2 દિવસમાં ગરાગી નીકળશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. ભરૂચના ઉત્સવપ્રિય લોકોમાં તહેવારોની ઉજવણીનો માહોલ આગામી દિવસોમાં જામશે તે નક્કી છે, જેથી નિરાશ થયેલા વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળે. મારું નામ રાણા મુકેશ કુમાર છે. હું દર વર્ષે હોળીનો ધંધો કરું છું અને 2-3 વર્ષથી આ વખતે ભાવમાં થોડો ઘણો વધારો છે. જુવારની ધાણી ગયા વખતે 100 રૂપિયા ભાવ હતો, આ વખતે 120 રૂપિયા 140 રૂપિયાનો બજાર છે. અને પોપકોર્ન જે ગયા વર્ષે અમે લોકોએ 150 રૂપિયા વેચેલો, આ વર્ષે 200 રૂપિયાનો ભાવ છે. સિંગના ભાવમાં થોડો ઘટાડો છે, એમાં 100 રૂપિયા 120 રૂપિયા અલગ અલગ ક્વોલિટી આવે છે.
ખજૂરની અંદર બી 100 રૂપિયા છે, 120 રૂપિયા છે, 150 રૂપિયા છે, 300 રૂપિયા છે. અમુક અલગ અલગ ક્વોલિટી આવે છે. અને ચણાનો ભાવ આ વખતે 150 રૂપિયા છે, 200 રૂપિયા છે. અલગ અલગ ભાવના ચણા છે. કોપરાનો ભાવ આ વખતે ઊંચો છે, 280 રૂપિયાનો ભાવ કોપરાનો છે. સિંગ છે. ગરાકી બિલકુલ નરમ છે. આ ગયા વર્ષ કરતા ધંધો બિલકુલ ડીમ છે, અને 2 દિવસ પછી ગરાકી નીકળે કે નહીં તે ઉપરવાળો જાણે. हमारे लाल जुआन दानी છે, મકાઈ દાણી છે, સફેદ जुआन दानी છે. મકાઈ દાણીનો ભાવ છે 200 રૂપિયા કિલો, લાલ जुआन દાણીનો ભાવ છે 60 રૂપિયા કિલો. અને સેવો છે, ખજૂરો છે, અલગ અલગ સિંગો છે, ચણા છે, આલી સિંગ છે, બધું છે. ગયા વર્ષ કરતા ભાવ વધારે જ કરો કાફેરી, અને વેરસ રાખી દીધી છે ગરાકીને, અને ગરાકી નીકળશે અમારી હવે. ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓના પરિણામ માટેની પ્રક્રિયાના ભાગરૂપે ઉત્તરવાહી ચકાસણી કાર્યનો પ્રારંભ થયો છે, જેમાં દરેક શિક્ષક માટે દિવસ 40માં ઉત્તરવાહી તપાસવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે અને 12 બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થવાના આરે છે. હવે પરિણામ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની બોર્ડ પરીક્ષાના પેપર ચકાસણીનો પ્રારંભ થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે મૂલ્યાંકન પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે એસએસસી માટે 6, એચએસસી સામાન્ય પ્રવાહ માટે 5 અને સાયન્સ પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેમાં વિવિધ વિષયોના શિક્ષકો ઉત્તરવાહી આવતી જ હશે તેમ પ્રશ્નપત્રોની ચકાસણી પણ થતી જશે. હાલ શરૂ કરવામાં આવશે. કુલ 1,20,000 જેટલી ઉત્તરવાહી 105 શિક્ષકો દ્વારા ચકાસવામાં આવશે. પ્રથમ દિવસે દરેક શિક્ષકને 20 ઉત્તરવાહી તપાસવાની રહેશે. જે બરાબર જણાશે તો બીજા દિવસથી 40 ઉત્તરવાહી તપાસવાનું ટાર્ગેટ આપવામાં આવશે. આજથી તવરાની SZ સરસ્વતી સ્કૂલ ખાતે ઉત્તરવાહી તપાસવાની કામગીરીનો પ્રારંભ થયો છે. ત્યારબાદ તબક્કાવાર અન્ય મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પણ પેપર ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે એવું આયોજન કરવામાં આવ્યું છે કે સમયસર મે મહિનામાં દરેકને બોર્ડના પરિણામ મળી જાય, અને એના માટે પરીક્ષાની સમાંતર પ્રશ્નપત્રો ચકાસણીની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ભરૂચ ખાતે એસએસસી માટે 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે. સામાન્ય પ્રવાહ માટે 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે, અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે. અને આ કેન્દ્રો ઉપર ક્રમશઃ જેમ જેમ ઉત્તરવહી આવતી જશે તેમ તેમ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજથી મધ્યસ્થ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થઈ રહી છે. દરેક શિક્ષકને રોજની 40 ઉત્તરવહી ચકાસણી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે. પહેલા દિવસે અડધી ચકાસણી કરવાની હોય છે, મતલબ કે આજે પ્રથમ દિવસ છે તો 20 ઉત્તરવહી ચકાસણી કરશે. તે જો બરાબર હશે તો આવતીકાલથી એમને રોજનું 40 ઉત્તરવહી ચકાસણીનું કાર્યવાહી આપવામાં આવશે. અને આમાં સમગ્ર જિલ્લાનો વિષયવાર શિક્ષકોનો સ્ટાફ, બધા જ વિષયવાર શિક્ષકોનો સ્ટાફ જોડાયેલો રહેશે. આમ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી બોર્ડ પરીક્ષાના પરિણામ મે મહિનામાં મળી જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નગર સેવા સદન ભરૂચ નાકા અને સ્ટેશન વિસ્તારમાં RRR સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત લોકો પોતાના માટે બિનજરૂરી હોય
જોકે અન્ય લોકો માટે કામ આવે તેવી વસ્તુઓ મૂકી શકે છે. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલના સૂત્ર સાથે એટલે કે RRRના સૂત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય અને અન્ય લોકોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડાં, રમકડાં, ચપ્પલ, બોટલ, લંચ બોક્સ, અલગ અલગ વિષયોના પુસ્તકો, વોકર, ચશ્મા, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, કાચની ક્રોકરી સહિતની ચીજવસ્તુઓ મૂકી શકે છે. આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે છે એવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેન્ટરમાં લોકો જૂની વણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો, બુક, રમકડા સહિતની તમામ વસ્તુઓ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ વસ્તુ વિનામૂલ્યે કોઈને પણ પૂછ્યા વગર લઈ શકે છે. હું અંકલેશ્વરની રહેવાસી મીરા સમીર શાહ બોલું છું. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત RRR સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં જૂની વસ્તુઓ, ઘરમાં જૂના કપડાં, વાસણ, દરેક વસ્તુ જે આપણા ઘરમાં યુઝ નથી કરતા અને એમ જ આઇડલ પડી રહી છે તેને અહીંયા આપો તો નગરપાલિકા દ્વારા ગરીબ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. એ ખૂબ જ આનંદની વાત છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે RRR સેન્ટરનું ખોલવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે ફરીથી અંકલેશ્વર શહેરના નગરજનોને અવેરનેસ માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આનો મુખ્ય હેતુ એ છે કે આપણા ઘરમાં જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય છે, કપડાં હોય, સેનિટરી પેડ હોય, બૂટ ચંપલ હોય, બુક્સ હોય, નોટબુક્સ હોય, રમકડા હોય, જેવી વસ્તુઓ જૂની થતાં આપણે એને ફેંકી દઈએ છીએ, પરંતુ આ બધી વસ્તુઓ RRR સેન્ટર ઉપર આવી તમે આપી જાઓ, જેથી જે અતિ ગરીબ લોકો છે એને આ વસ્તુનો ઉપયોગમાં આવી શકે અને એનો પૂરેપૂરો લાભ લઈ શકે. માટે હું અંકલેશ્વર નગરજનોને એક અપીલ પણ કરું છું અને એક વિનંતી પણ કરું છું કે આપ સૌ આ ભગીરથ કાર્યમાં જોડાવ અને આપની જીવન જરૂરિયાતની વસ્તુઓ તમે જે ફેંકી દો છો અહીંયા જમા કરાવો, જેથી ગરીબ લોકોને એનો ઉપયોગ કરી શકે એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલું અને છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને બિહારના નાલંદાથી ભરૂચ સુધી પોલીસે રિક્ષા ચાલકનો વેશ ધારણ કરી ઝડપી પાડ્યો છે. આરોપી વરુણસિંહ સચિદાનંદસિંહ રાજપૂત અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના દહાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો. તેને વડોદરાના મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને 18 સપ્ટેમ્બરથી 2010ના રોજ 7 દિવસની પેરોલ રજા મળી હતી. આરોપીએ 24 સપ્ટેમ્બર 2010ના રોજ જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે હાજર થયો નહીં અને ફરાર થઈ ગયો, જેને ઝડપી પાડવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરી હતી. જેમાં એસઓજી ભરૂચના એએસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે આરોપી બિહારના નાલંદામાં છે, જેથી પોલીસે બિહાર જઈ રિક્ષા ચાલકનો વેશ ધારણ કરી 2 દિવસની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે. આરોપીને ભરૂચ લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા વિભાગના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ શ્રી અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુરસિંહ ચાવડા સાહેબનાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને એલસીબી તથા એસઓજીના અધિકારીઓને આવા આરોપીઓને શોધીને પકડી પાડવા માટે સૂચના કરેલી, જે અંતર્ગત એસઓજી ભરૂચ
ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી ને આ દિશામાં આરોપીઓ શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો બનાવેલી અને એ દિશામાં વર્કઆઉટ ચાલુ કરેલું. તો 2008ના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસીના એક 2008ના ગુનામાં એક વરુણસિંહ સચિદાનંદસિંહ રાજપૂત નામનો આરોપી કે જે મૂળ વતની બિહાર નાલંદાનો હતો, એને આર્મ્સ એક્ટના ગુનામાં નામદાર કોર્ટે સજા કરેલી. તો 2010માં એને દિન 7ની પેરોલ રજા મેળવેલી અને દિન 7ની પેરોલ રજા બાદ એને હાજર થવાનું હતું, પરંતુ 2010થી એટલે કે આજથી 15 વર્ષથી એ પોતે પેરોલથી રજા ભોગ્યા બાદ હાજર થયો નહોતો અને નાસ્તો ફરતો હતો. તો આ આરોપી બાબતે એમને બાતમી મેળવેલી અને પોતાની ટીમને બિહાર ખાતે મોકલી નાલંદા ખાતેથી આ આરોપીને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરવામાં આવેલો છે. આ રીતે એક 15 વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો આરોપી કે જે કોર્ટ દ્વારા સજા પામેલો હતો, એવા આરોપીને એસઓજી પોલીસ દ્વારા એને પકડી પાડી નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરી એક પ્રશંસનીય કામગીરી કરેલી છે. રોટરી ક્લબ ઓફ ભરૂચની ઓફિશિયલ ક્લબ વિઝિટના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર તુષાર શાહ રોટરી ક્લબ ઓફ ભરૂચની મુલાકાતે આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે તેમને આખા દિવસ દરમિયાન રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સંચાલિત શાંતિવન સ્મશાન ઉપરાંત વિવિધ પરમેનન્ટ પ્રોજેક્ટ્સ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા કરવામાં આવતા વિવિધ સર્વિસ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી. ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા શિક્ષણ, મેડિકલ, પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રમાં કરવામાં આવતા સેવાકીય કાર્યો તેમજ જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોની માહિતી લીધી હતી અને આવનાર સમયમાં સમાજ ઉપયોગી કાર્યો રોટરી ક્લબ નિરંતર કરતું રહેશે તેવી બાહેધરી આપી હતી. ભરૂચ જિલ્લાની ટ્રાફિકની વધતી જતી સમસ્યા અને ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ આવનાર સમયમાં રોટરી ક્લબ દ્વારા યોજવામાં આવશે તેમ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર શાહે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર, સેક્રેટરી રાહુલ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન CA ભાવેશ હરિયાણી સહિતના અન્ય રોટેરિયન્સ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ અમારી સંસ્થા અનેક સામાજિક કાર્યો અને એના સાથે સંકળાયેલી છે. તો આજે અમને એવો અવસર મળ્યો છે કે અમે એમના માર્ગદર્શન અને પ્રોત્સાહન અમને મળી રહે. આજે અમે એમને અમુક અમારા પ્રોજેક્ટની વિઝિટ કરાવી અને સરથી હવે એક્સપેક્ટ કરીએ છીએ કે સર અમને એના વિશે કંઈક અમને પ્રોત્સાહન આપે ને માર્ગદર્શન આપે. જો આજે ભરૂચની રોટરી ક્લબ ઓફ ભરૂચની ઓફિશિયલ ક્લબ વિઝિટે આવ્યા છે ને ભરૂચ જે સામાજિક કાર્ય કરે છે એની જોયા બી ખરા અને ઘણા બધા જે પરમેનન્ટ પ્રોજેક્ટ ભરૂચ ક્લબ ચલાવે છે તે બી જોયા અને ઘણી બધી સ્કૂલોમાં આ વર્ષે લગભગ બધી જ ભરૂચ નાગરિક જે મ્યુનિસિપાલિટી સ્કૂલો ચલાવે છે એમાં 2,500 છોકરાઓને આજે અમે સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, સોક્સ અને બેગો આપી જેથી એ લોકો રેગ્યુલર સ્કૂલે આવે અને એમને સ્કૂલે આવવાનું ગમે. એટલે આવી અનેક પ્રવૃત્તિઓ રોટરી ક્લબ ઓફ ભરૂચ ચલાવે છે. તો એ નિહાળી અને બીજી વધારે કેવી રીતે સારી થઈ શકે અને અહીંયાની સમાજની શું જરૂરિયાત છે એ જાણી અને એ પ્રમાણેના પ્રોજેક્ટ કેવી રીતે કરી શકીએ એના પ્રયત્નો આજે કર્યા છે અને ભવિષ્યનું પ્લાનિંગ બી કર્યું છે કે મોટા કયા વધારે પ્રોજેક્ટ કરીએ કે જેથી ભરૂચ શહેરને વધારે સારું બનાવી શકાય. નર્મદા જિલ્લાની બોરીદ્રા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બની તેની નોંધ યુનિસેફ ગુજરાતે લીધી છે. હવે આખા ગામને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા અભિયાન હાથ ધરાયું છે. યુનિસેફ ન્યૂ દિલ્હીની સહયોગી સંસ્થા પુણેની ટીમ બોરીદ્રા પહોંચી હતી અને ગ્રામજનો સાથે મળીને જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે જાગૃતિ રેલી, મટકા કમ્પોસ્ટિંગ ડેમોન્સ્ટ્રેશન, ઘરનો કચરો, સેન્દ્રિય ખાતર, સ્વચ્છતા સંદેશ કાર્યક્રમ અને ચિત્ર સ્પર્ધાના જાગૃતિ કાર્યક્રમના આયોજન કરાયા હતા. મારું ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે યુનિસેફ ગુજરાતની સહયોગી સંસ્થા પુણેથી કેટલાક અધિકારી બોરીદ્રા શાળામાં આવ્યા હતા. તેઓની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે બાળકો, શિક્ષકો અને ગ્રામજનો સાથે જાગૃતિ રેલી કાઢી હતી. ગામમાં કેટલીક જગ્યાએ માત્ર પ્લાસ્ટિકનો જ કચરો નાખવાની કચરાપેટી મૂકવામાં આવી હતી. તેમજ નવતર પ્રયોગરૂપે કેટલાક ઘરની ચોક્કસ બાજુમાં 3-3 ફૂટ જમીનમાં ખાડો ખોદીને ઘરનો અન્ય કચરો ઘર પાસે નાખવો જોઈએ, જે કચરાને સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ તેવો સંદેશ લોકોને આપ્યો હતો. શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્વચ્છતા અધિકારી સચ્ચિદાનંદ સિંધે સ્વચ્છતા બાબતે ખૂબ જ અસરકારક માર્ગદર્શન
આપ્યું હતું તેમજ સાથે આવેલ સોશિયલ અધિકારી પ્રવીણ કામલે પણ સમાજ જાગૃત થાય તે હેતુનું પ્રવચન આપ્યું હતું. શાળાના બાળકોને સ્વચ્છતા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રેષ્ઠ 3 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, બાળકો તેમજ એસએમસીના સભ્યો હાજર રહ્યા હતા. સૌપ્રથમ સાહેબોએ સ્વચ્છતા મિશનનો સંદેશ આપ્યો, પ્લાસ્ટિક મુક્તનો સંદેશ આપ્યો, તેમજ મટકા કમ્પોસ્ટિંગ સચ્ચિદાનંદ સાહેબે ખૂબ સરસ રીતે રજૂ કરી. કામલે સાહેબે પણ સ્વચ્છતાનો સંદેશ આપ્યો. આમ બંને અધિકારીઓ દ્વારા ખૂબ સરસ રીતે સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સાથે સાથે ગામમાં રેલી કાઢવામાં આવી અને ઘરનો કચરો સેન્દ્રિય ખાતર બની અને પોતાના ઘર પરિવારની અંદર ખેતરમાં કેવી રીતના ઉપયોગ થાય અને શાળાનો કચરો પણ શાળાના બાગ બગીચામાં કેવી રીતના ઉપયોગ થાય એવો ખૂબ સરસ મજાનો ઉત્તમ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર તલાટીશ્રી, ગ્રુપ ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ સાહેબ, એસએમસીના સભ્યો, ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો, મોટી જનમેદની અંદર લોકો, શિક્ષક પરિવાર અને બાળકોને ચિત્ર સ્પર્ધા કરાવી આમ ઇનામ વિતરણ કરાવવામાં આવ્યું. આમ કાર્યક્રમ ખરેખર ઉત્તમ રહ્યો. તે બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ મકવાણી બકે, મુખ્ય શિक्षक बोरिद्रा. सबसे पहले तो नमस्कार. आज बोरिद्रा गांव में स्वच्छ भारत मिशन फेज 2 को क्रियान्वयन को लेकर के एक कार्यक्रम किया गया, जिसमें जो हमारा स्वच्छ भारत मिशन 2 है उसका कैसे किस प्रकार से ऑपरेशन मेंटेनेंस किया जा सके, किस प्रकार से क्रियान्वित किया जा सके, इसको ध्यान में रखते हुए यूनिसेफ और प्राइमूव के सपोर्ट से कार्यक्रम किया गया, जिसमें यहाँ पे बोरिद्रा गांव के विद्यालय के बच्चों और स्कूल प्रबंधन के माध्यम से एक रैली निकाली गई, जिसमें बच्चों के माध्यम से लोगों का व्यवहार परिवर्तन पर जोर दिया गया. साथ ही साथ जो घर का कचरा निकल रहा है उस घर के कचरे को कैसे रिसोर्स में बदला जाए, इसके लिए मटका कंपोस्टिंग का डेमोन्स्ट्रेशन किया गया और पीट कंपोस्टिंग का डेमोन्स्ट्रेशन किया गया, कि ताकि जो हमारे घर का कचरा निकल रहा है वो घरेलू स्तर पर मैनेज हो जा सके, उसे रिसोर्स में बदला जा सके, कि ताकि ये सारे उद्देश्य है कि हमारा गाँव स्वस्थ हो, सुंदर हो और हम सभी स्वस्थ रहे गाँव के लोग. ओके, आपका नाम और होता? मेरा नाम सच्चिदानंद सिंह है और हम प्राइमूव से सैनिटेशन एक्सपर्ट के तौर पर कार्य कर रहे हैं. वेरी गुड. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આશરે ₹233 કરોડના ખર્ચે નર્મદા નદી પર નવા અરશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું. બ્રિજ ખુલ્લો મુકાયાને પણ ખાસો એવો સમય વીતવા છતાં હજુ ઉમરલા તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી અને હાલમાં માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. ઉમરલા પાણેથા વચ્ચેના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોય, લોકોને મળેલા મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઈ હોય તેમ લાગે છે. વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી. આ માર્ગ પર પડેલ ખાડાઓ અવરજવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલીરૂપ બની રહ્યા છે. ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે. વળી બિસ્માર માર્ગને લઈને પસાર થતા વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલા અસંખ્ય ખેતરોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. તેમજ આને લઈને મોટા વાહનોની પાછળ જતા બાઇક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી થઈ જતી હોય છે. આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સિંગલ પટ્ટી છે, હાવ ખરાબ રસ્તો થઈ રહ્યો છે. સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ રસ્તાનું વહેલી તકે આયોજન કરાવે. કરોડો રૂપિયાનો બ્રિજ બનાવેલો છે, ત્યાંથી વાહનો અવર જવર વધારે કરે છે, તેથી બધા વાહનોને બધાને તકલીફ પડે છે. અને બીજું કે કોઈ પણ માનો કે સારવાર માટે દવાખાને લઈ જતા હોય ને એમને તો સાવ તકલીફ વધારે પડે છે. બીજું કે ડિલિવરીવાળા પ્રોબ્લેમ તો એ ડિલિવરીનો પ્રોબ્લેમ હોય ને ત્યાં તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે, એટલે વહેલી તકે આ સમાધાન કરો. વડિયા તળાવથી માલસર બ્રિજ સુધીનો જોડતો રસ્તો જે છે એ એકદમ ખરાબ થઈ ગયેલો છે, કે જેથી વાહને લઈને જતા આવતા બધાને બહુ તકલીફ થાય છે, એક્સિડન્ટો પણ થાય છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ રોડ ક્યારે બનશે? બ્રિજ તો બનાવી દીધો છે કરોડો રૂપિયાનો, પણ રોડ ક્યારે બનશે એ સમસ્યા બધાને, અને કોણ બનાવશે, આ બધાને બહુ તકલીફો પડે છે. અને તમે જોઈ શકો છો કે આ રસ્તા જતા વાહનોને કેટલી તકલીફ થાય છે.
સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આપ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવ્યું છે કે સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે, જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે. ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી છે. સૌથી મહત્વની વાત એ પણ છે કે ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતાં રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે, જે સ્માર્ટ મીટરના કારણે શક્ય બને છે. સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય એવી રાવ ઉઠી છે. અનેક ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે. વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી. ખાનગી કંપનીઓ કામ કરી રહી છે, ફરિયાદ સાંભળાતી નથી. હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે, એટલે પ્રીપેઇડ મીટર અમુક સમય પૂરતી જ બંધ કરવામાં આવે છે. જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટપેડ સિસ્ટમ બંધ કરી પ્રીપેડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી દૂર થઈ જશે એ પણ નક્કી જ છે. ટૂંકમાં સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે. GUVNLની અંડરમાં આવતી વીજ કંપનીઓના કોઈ જ ગ્રાહકે સામેથી સ્માર્ટ મીટરનો આગ્રહ રાખ્યો નથી. ઉલટાનો તમામ લોકોએ વિરોધ કર્યો છે, તો પણ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, જેનો સખત વિરોધ કરીએ છીએ. ત્યારે હાલમાં જે સાદા મીટર હતા, જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા, બધું સુવ્યવસ્થિત ચાલે છે, તો એ જ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવા જનતા વતી રજૂઆત છે. સમગ્ર ગુજરાતમાં આ ભાજપની તાનાશાહ સરકારે અત્યારે સ્માર્ટ મીટર ફરજિયાત કરી દીધા છે. ત્યારે આ ચીટરો સ્માર્ટ મીટરોની વાતો કરે છે. સૌથી પહેલાં તો એ લોકોએ સ્માર્ટ સ્કૂલો બનાવવાની જરૂર છે. જો સ્કૂલો બનશે સારું ભણશે તો ગુજરાત આગળ વધશે. પરંતુ આજે આ સ્માર્ટ મીટરથી સામાન્ય જનતાને શું નુકસાન છે એનું એક જીવતું જાગતું જો ઉદાહરણ હોય તો એ છે આપણા ગાડીની અંદર લાગેલો ફાસ્ટેગ. આજે ગાડી આપણી ઘરે ઊભી હોય અને ફાસ્ટેગમાંથી પૈસા કપાતા હોય છે. બીજી વસ્તુ કે ફાસ્ટેગની અંદર કેટલા રૂપિયાનો વધારો થયો અને એ કોઈને સામાન્ય જનતાને ખબર નથી પડતી. એવી જ રીતે સ્માર્ટ મીટરમાં પણ આપણને ક્યારે કેટલા યુનિટ ક્યાં વપરાશે એ ખબર નહીં પડે અને વધુ ને વધુ બિલ, અત્યારે જે બિલ આવે છે એનાથી 1.5 ગણું 2 ગણું બિલ વધી જશે. સામાન્ય જનતાના માથે બોજ વધશે. એના વિરોધની અંદર આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્ર પાઠવ્યું છે કે આ સ્માર્ટ ચીટરોના સ્માર્ટ મીટરો અમારે નથી જોઈતા. પહેલાં તો સ્માર્ટ સ્કૂલો બનાવો, સ્માર્ટ એજ્યુકેશન કરો, ત્યાર પછી તમે આગળની વિચારણા કરજો. એ હેતુસર અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. વાગરા સ્થિત CISF કેમ્પસ ખાતે CISF યુનિટ, ONGC ગંધાર તેમજ ગેલ ગંધાર અને ONGC દહેજના કર્મચારીઓ દ્વારા 56મા સ્થાપના દિવસની ઉજવણી સંપૂર્ણ ગર્વ અને ઉર્જા સાથે કરવામાં આવી હતી. સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત જવાનોએ પરેડ યોજી ધ્વજને સલામી આપી હતી. આ વેળાએ સહાયક કમાન્ડર તેજવીર સિંહાએ CISF કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને સંબોધિત કર્યા હતા. સહાયક કમાન્ડર JK મિશ્રા, CISF યુનિટ ONGC દહેજ અને અમરસિંહ, સહાયક કમાન્ડર CISF યુનિટ ગેલ ગંધાર પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા. CIF અશોક કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા, જેમણે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ તથા NNS યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના સાથ સહકારથી કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 66 રક્ત બોટલનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું હતું. રક્તદાન શિબિરનો કાર્યક્રમ 2 વાગ્યા સુધીનો હોય ત્યાં સુધીમાં 75થી વધુ રક્તની બોટલ એકત્ર થઈ હતી. 11 मार्च 2025 को भगवान श्री सत्य साई बाबा की सेंटेनरी बर्थडे सेलिब्रेशंस जन्म शताब्दी के उपलक्ष्य में हम श्री सत्य साई सेवा संगठन भरूच गुजरात गवर्नमेंट इंजीनियरिंग कॉलेज भरूच में ब्लड डोनेशन कैंप का आयोजन किए हैं और हमें बहुत उत्साह हो रहा है यहाँ के युवा स्टूडेंट्स को देखकर कि वो कम से कम रजिस्ट्रेशन अभी तक 60-65 क्रॉस हो चुका है और एक्सपेक्टेड डोनेशंस है कि 50 यूनिट्स तो हो ही जाएंगे. भगवान बाबा से प्रार्थना कि सबको शक्ति दे
उत्साह इसी तरह समाज सेवा के लिए अग्रसर रहें। साईराम। क्या नाम है? साई पल्लवी। ભરૂચની અમુક પાલતુ પ્રાણી પ્રત્યે સેવા આપનારી ક્લિનિકે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. એક ગંભીર સ્થિતિમાં આવેલ કૂતરાને રક્ત સંચાર દ્વારા નવી જિંદગી આપી છે. ભરૂચના પ્લેટ ક્લિનિકમાં એક કૂતરાને ગંભીર એનેમિયા અને ઈજાના કારણે ગંભીર સ્થિતિમાં લવાયું હતું, જ્યાં કૂતરાની તબિયત ઝડપથી બગડી રહી હતી અને તેને તાત્કાલિક રક્ત સંચારની જરૂર હતી. ડોક્ટર કૃણાલ અને ડોક્ટર હેમાલીએ તુરંત જ અન્ય સ્વસ્થ કૂતરાનું રક્તનું મેળવણી કરી દર્દી કૂતરાને બ્લડ ટ્રાન્સફર કર્યું, જે તેના શરીરે રક્ત સંચાર સ્વીકાર્યો અને ધીરે ધીરે તેની તબિયત સુધરવા લાગી. અમુક કલાકોની જાળવણી પછી તે સાજું થવાનું શરૂ થયું અને હવે આજે તે સંપૂર્ણ સ્વસ્થ છે અને સામાન્ય જીવન જીવી રહ્યું છે. આ ઘટના એ સાબિત કરે છે કે રક્તદાન માત્ર માનવજાત માટે જ નહીં પણ પ્રાણીઓ માટે પણ જીવનદાતા બની શકે છે. જો આપણે મળીને કામ કરીએ તો પાલતુ અને રખડતા પ્રાણીઓ માટે પણ ઉત્તમ આરોગ્ય સુનિશ્ચિત કરી શકીએ. માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ મામલતદાર કચેરી ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આવેદનપત્ર પાઠવી કોંગ્રેસે ભાજપના બે નેતાઓ સામે તપાસની માંગ કરી છે. તાલુકા પંચાયતની લીબાડા સીટના ભાજપના સભ્ય ભરતભાઈ નટવરભાઈ પટેલ સામે બેંક છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે બેંક ઓફ બરોડાની અરેઠી શાખામાંથી લોન લીધી હતી. આરોપ મુજબ તેમણે બેંકના ખોટા સિક્કા, ખોટા લેટર પેડ અને મેનેજરની બનાવટી સહીઓ કરી મામલતદાર કચેરીમાંથી બોજા મુક્તિની નોંધ મેળવી હતી. બીજો આરોપ ભાજપના આગેવાન હર્ષદભાઈ ચૌધરી પર મૂકવામાં આવ્યો છે. બોરસદ દેગડિયા આશ્રમ શાળામાં આદિવાસી વિદ્યાર્થીઓની સુવિધા માટે 1 કરોડ 20 લાખ રૂપિયાના બાંધકામમાં કૌભાંડ કર્યાનો આરોપ છે. કોંગ્રેસે માંગ કરી છે કે ગુજરાત પંચાયત એક્ટની કલમ 71 હેઠળ ભરતભાઈ પટેલને તાલુકા પંચાયત સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર દિલીપ રાઠોડે ખેતીની જમીન ઉપર 6.20 કરોડની લોન લઈ લીધું છે. સહકારિતાના સભ્યોને લોન આપવામાં ન આવતી હોવા છતાં આ ટૂંકી જગ્યામાં લોન લીધી છે, જેથી ત્રણેય કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપવા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બિન પિયત લેસ દેન ને મોર દેન પિયત બિન પિયત જંત્રી મુજબની જેની ગાઈડલાઇન રિઝર્વ બેંકની ગાઈડલાઇન, રેવન્યુ વિભાગની ગાઈડલાઇનની ઉપરવટ જેને આ બેંકો દ્વારા લોન એમને આપવામાં આવેલ છે. હાલ એનો મતલબ એવો થયો છે કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને અધિકારીઓના અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓને મેળા પીપળાની અંદર આવી બધી લોનો આપવામાં આવે છે. આમ સામાન્ય જનતા જ્યારે અમે માર્કેટમાં ફરીએ છીએ, ગામડાઓમાં જુદી જુદી જગ્યાએ સામાન્ય જનતાને જ્યારે લોન લેવાની હોય ત્યારે બેંકોના મેનેજરો દ્વારા, હોદ્દેદારો દ્વારા જુદા જુદા પ્રકારના ખૂબ ઘણા કાગળો માગવામાં આવે છે. આ કાગળો માગવા છતાં અને લીધા પછી પણ લોનો આપવામાં આવતી નથી. માટે અમોને આ જે ન્યૂઝપેપર દ્વારા, મીડિયા દ્વારા, આજે અમે જે આવેદનપત્રમાં લખ્યું છે એ મીડિયા દ્વારા, ન્યૂઝપેપર દ્વારા, અમે કરેલી વારંવાર અરજીઓ દ્વારા, જે પૈકી કે 6 કરોડ ને 20 લાખની સામે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર રૂપસિંહભાઈ ગામિત દ્વારા અરજી કરવામાં આવેલ છે. એનો આજ દિન સુધી નિકાલ આવેલ નથી અને આજ દિન સુધી એનો જવાબ આપવામાં આવતો નથી. જવાબ આપવામાં આવે છે તો ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે. આમ બેંકોના મેનેજરો તેમજ કોઓપરેટિવ બેંકના ચેરમેનોથી માંડીને ભ્રષ્ટ નેતાઓ આમાં સંડોવાયેલા એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવેલ છે. આમ અમારી પાસે જે કંઈ બેંક, મીડિયા, બેંકો દ્વારા કોઈ આજ દિન સુધી કોઈ પ્રોપર સ્ટેટમેન્ટ કરવામાં આવેલ નથી અને જે કોઈ ફરિયાદ કરે છે તેને દબાવી દેવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવે છે. આમ અમારા પક્ષની સૂચના મુજબ, અમોને મળેલી સૂચનાઓ મુજબ આવા જો કેસો તમારા ધ્યાનમાં આવે તો જે તે જિલ્લામાં, જે તે તાલુકામાં, રાજ્યમાં તમારે ઉજાગર કરવા જોઈએ. એને ધ્યાનમાં રાખીને અમારે આજની તાલુકા પ્રમુખ તથા જિલ્લા પ્રમુખના નેતૃત્વ હેઠળ અમારા કોંગ્રેસના પદાધિકારીઓ, જુદા જુદા પદાધિકારીઓને સાથે રાખીને આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે, સાથે એક અમે અરજી પણ આપી છે ને આ અરજીમાં અમે ઠોસ રજૂઆત કરી છે, પુરાવા સહિતની રજૂઆતો છે, પેપર કટિંગો સહિતની રજૂઆતો છે, અગાઉ આપેલી અરજીઓ સહિતની રજૂઆતો છે. જે આ અમારી પાસે બધા પુરાવાઓ સહિતની આ રજૂઆતો છે. એમાં બધું અમારી પાસે ભૂતકાળમાં જેટલા જણને અમે અરજી કરી છે, જિલ્લા રજિસ્ટ્રારથી માંડીને મુખ્યમંત્રી સુધી અરજી કરી છે, તે બધી અમે આપી છે, જેથી કરીને હાલમાં અમે અરજી આપીને આવેદનપત્રનું કાર્યવાહી પૂર્ણ કરેલ છે. જય કોંગ્રેસ, જય હિન્દ. જે જમીન ઉપર બોજા લેવામાં આવ્યો, જમીન પર બોજા જે લેવાય છે એ વધારે પડતા બોજા લેવાયો એવું પણ દેખાય છે અને બેંકને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું હોય. એ સહકારી ક્ષેત્રની બેંક હોય
કે કોઈ પણ બેંક હોય, બેંકને જે નુકસાન કરવામાં આવ્યું છે તેની સામે અમે અવાજ ઉઠાવ્યો છે. આજે પ્રથમ તબક્કામાં મામલતદાર સાહેબ મારફતે અમે કલેક્ટરશ્રીને આ સંદેશો આપવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં સામી હોળીએ આ જે અમે રજૂઆત કરી છે એની સામે જો પગલાં લેવામાં નહીં આવે અને સત્યને જો પ્રકાશિત કરવામાં નહીં આવે તો હોળી પછી મામલતદાર કચેરીએ સમગ્ર સુરત જિલ્લો નહીં, અમારા પ્રદેશના આગેવાનો સાથે મળીને અમે ધરણાનો કાર્યક્રમ કરશું. અમે સંવિધાનમાં માનનારા લોકો જ ગાંધી ચિંધ્યા માર્ગે આ સત્યને ઉજાગર કરીને આ સુરત જિલ્લાની પ્રજા સમક્ષ સત્યને લાવશું એની તમને ખાતરી આપીએ છીએ. જય હિન્દ, જય કોંગ્રેસ. ક્રિકેટ રમો અને તમારું ગોત્ર જાણોના સૂત્ર સાથે ભરૂચ જિલ્લામાં આહિર સમાજ દ્વારા ગોત્ર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બીજી ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ પણ 2022માં ફેબ્રુઆરી મહિનામાં વાગરા તાલુકાના કલાદરા ગામે સૌ પ્રથમ અને ત્યારબાદ આ વર્ષે 9 માર્ચ 2025થી ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાઈ છે. કેટલાક યુવાનોને પોતાના ગોત્રની ખબર હોતી નથી. કુળ, ગોત્ર, વંશાવલી એ દરેક સમાજ અને પરિવારનો આધારસ્તંભ છે. સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને પોતાના ગોત્રથી માહિતગાર થાય તે માટે ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા અનોખી AGPL ગોત્ર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના એકસાલ ગામે 14 દિવસીય ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 38 ટીમોએ ભાગ લીધો છે. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા ગોત્ર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો શરૂઆત કરાઈ છે. આહિર સમાજના યુવાન ગોત્ર વિશે માહિતગાર થાય એવા હેતુથી સતત બીજી વાર ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમસ્ત એકસાલ ગામના આહિર ભાઈઓ અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં દર વર્ષે આહિર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં વસતા આહિર સમાજના યુવાનોની 38 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. ટુર્નામેન્ટમાં દરેક યુવાન એકબીજાથી પરિચિત થાય તથા તેઓ પોતપોતાના ગોત્ર વિશે માહિતગાર થાય અને યુવાનો એકબીજાને નજીકથી એકબીજાથી પરિચિત થાય તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બીજી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની દેરોલ ચોકડી નજીક ડમ્પરની ટક્કરે બાઇક સવારને ટક્કર મારતા વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ભરૂચ તાલુકાના દેરોલ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતો તોફિક પટેલના પિતા ઇકબાલ અહમદ ભાયા રાત્રે ભરૂચની દેરોલ ચોકડી પાસેથી પોતાની બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત ઇકબાલ ભાયાને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેઓનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીનું મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ તરીકે એડવોકેટ અને નખશેખ રાષ્ટ્રપ્રેમી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના પાયાના સનિષ્ઠ કાર્યકર એવા પ્રકાશભાઈ મોદીની નિયુક્તિ થઈ છે. તેઓ ઘણા વર્ષોથી મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના શુભેચ્છક મિત્ર અને પાડોશી રહ્યા છે. તેમની આ નવી જવાબદારીમાં શુભકામનાઓ પાઠવવા માટે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટીગણ સભ્યો જયેશ પરીખ, હિના પરીખ અને શીલા પટેલે તેમના નિવાસ સ્થાને મુલાકાત લીધી. ભારતીય સંસ્કારની પરંપરાનું પાલન કરતા ગૌમાતાના આશીર્વાદ રૂપે રાધાકૃષ્ણ લખેલો કેસરી ઉપકરણો, સંપૂર્ણ 700 શ્લોકની પોકેટ સાઇઝ ભગવદ્ ગીતા અને તુલસી રૂપો ભેટ આપી મન મૈત્રી સેવા ફાઉન્ડેશન તરફથી પ્રકાશભાઈ મોદીને હાર્દિક અભિનંદન અને તેમના નવા દાયિત્વ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નેત્રંગ પોલીસે મોટા માલપુર ગામના ટેકરા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોટા માલપુર ગામના ટેકરા ફળિયામાં રહેતી હિનાબેન સંજય વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી કુલ 14,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. નેત્રંગ અંકલેશ્વર માર્ગ ઉપર ચિકલોટા ગામના પાટિયા પાસે ધરાશાય થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી. પોલીસ પ્રજાની મિત્ર છે જે કહેવતને ભરૂચ જિલ્લા પોલીસે સાર્થક કરી છે. નેત્રંગ અંકલેશ્વર માર્ગ ઉપર ગતરોજ રાતના સમયે ભારે પવન ફૂંકાતા માર્ગ ઉપર ઘટાદાર વૃક્ષ ધરાશાય થવાની ઘટના બની હતી. તે સમયે નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ સ્થળે પહોંચ્યો હતો. પોલીસ જવાનો હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ અને ચંપકભાઈ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અગવડ નહીં પડે તે માટે જાતે જ વૃક્ષની ડાળીઓ કાપી વૃક્ષને રોડ ઉપરથી ખસેડી સરાહનીય કામગીરી કરી હતી. પોલીસ જવાનોની કામગીરીને પગલે સ્થાનિકોએ બિરદાવી હતી. જંબુસર તાલુકાના કાવા ગામના ઉતવાડિયા તળાવમાં માછલી પકડવા ગયેલ યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
કાવા ગામનો સતીશ રામાભાઈ રાઠોડ ગામમાં આવેલા ઉતવાડિયા તળાવમાં માછલી પકડવા ગયો. આ દરમિયાન અચાનક તે ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાંથી સતીશના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જંબુસર પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. જંબુસર પોલીસે અકસ્માતના મોતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સમાન સિવિલ કોડ અમલીકરણ બાબતે ભરૂચ જિલ્લાવાસીઓના સૂચનો મંતવ્યો લેવાયા. સમાન સિવિલ કોડના અમલીકરણ પર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠક. હોળી ધૂળેટીના ધાણી, ખજૂર, સેવની ખરીદીના માહોલ જામતો નથી. છેલ્લી ઘડીએ ગરાકી નીકળે તેવી વેપારીઓને આશા. બોર્ડ પરીક્ષા અને ઉત્તરવાહી ચકાસણીનો પ્રારંભ. એસએસસી માટે 6, એચએસસી સામાન્ય પ્રવાહ માટે 5 અને સાયન્સ પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો. દરેક શિક્ષક માટે દિવસમાં 40 ઉત્તરવાહી તપાસવાનું લક્ષ્યાંક. અંકલેશ્વર પાલિકા દ્વારા આરઆરઆર સેન્ટર શરૂ કરાયા. રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલના સૂત્રને સાર્થક કરવા પાલિકાનો પ્રયાસ. લોકો પોતાની બિનજરૂરી વસ્તુઓ અહીં મૂકી શકે છે. ભરૂચ એસઓજી પોલીસનું બિહારમાં સફળ ઓપરેશન. રિક્ષા ડ્રાઈવરનો વેશ ધારણ કરી 15 વર્ષથી ફરાર આરોપીને નાલંદાથી ઝડપી પાડ્યો. ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર તુષાર શાહ રોટરી ક્લબ ઓફ ભરૂચની મુલાકાતે. ભરૂચ જિલ્લાની ટ્રાફિકની વધતી જતી સમસ્યા અને ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે. નર્મદાની બોરીદ્રા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળાની નોંધ યુનિસેફ ગુજરાતે લીધી. હવે આખા ગામને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા યુનિસેફ ન્યૂ દિલ્હીની સહયોગી સંસ્થા પુણે દ્વારા ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.